સતત રિયાઝ હોય, મહેનત હોય તો એ વ્યક્તિને સ્વપ્ન સેવવાનો અધિકાર છે અને એમનું સ્વપ્ન પૂર્ણ થાય તો જેટલો આનંદ એમને થાય એનાથી વિશેષ આનંદ એમના ચાહકોને પણ થાય. હાજી રમકડું એ નામથી ખૂબ પ્રખ્યાત થયેલા 80 વર્ષના જે થયા, એમની ઈચ્છા હતી કે મને જીવતા જીવ પદ્મશ્રી એવોર્ડ મળે અને 25મી જાન્યુઆરીએ 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ એમની ઈચ્છા પૂરી થઈ. ગુજરાતના આપ જાણો છો તેમ 3 કલાકારોની પદ્મશ્રી એવોર્ડ 2026 માટે પસંદગી થઈ. એમાંના એક જગવિખ્યાત એવા જૂનાગઢના 80 વર્ષના હાજીભાઈ કાસમભાઈ મીર, કે જે ઉપનામ એમનું હાજી રમકડું. કેમ નામ પડ્યું એ પણ આપણે જાણશું. એ જૂનાગઢ માટે, એમના પરિવાર માટે અને આપણા સૌ માટે ગૌરવની ક્ષણ કહેવાય. સોરઠની અંદર આ 5મો પદ્મશ્રી છે. અગાઉ ભીખુદાનભાઈ વગેરેને મળેલા છે. જૂનાગઢના ઢાલ રોડ ઉપર દૂધીવાડી ચોકમાં આ જે રહે છે અને કલા ક્ષેત્રે ઢોલક વાદક તરીકે દેશ વિદેશમાં એમને નામ કાઢ્યું. છેલ્લા 5 વર્ષથી પોતે હવે નથી વગાડતા વૃદ્ધાવસ્થાને લીધે, પરંતુ એમની ઈચ્છા હતી કે મને એકવાર પદ્મશ્રી મળે, મારી કલાની કદર થાય, અને થઈ પણ ખરી. આપને ખ્યાલ હશે કે હાજી રમકડું જ્યારે પ્રાણલાલ વ્યાસ સાથે કચ્છની ધરતી ઉપર જતા અને જે ગઝલ ગાતા પ્રાણલાલ, એમની સાથે જે સંગીત કરતા સંગત હાજી રમકડું, તો એમને આખા વર્ષની કમાણી એક કાર્યક્રમમાં થઈ જતી, એટલો પ્રતિસાદ મળતો. 2005ની અંદર નારસિંહભાઈ પઢિયાર દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજી રમકડું તરીકે ઓળખાતા એમને પ્રોત્સાહિત કરવા માટે 2.50 લાખ રૂપિયા એમને આપેલા અને ભવ્ય લોકડારો કરેલો અને પૂજ્ય શ્રી મોરારી બાપુ સહિત લોકો ઊભા રહેલા અને મોરારી બાપુની હાજરીમાં 5.51 લાખ એટલે 5,51,000નો ચેક પણ એમને આપ્યો. હાજી રમકડું જૂનાગઢની અંદર 17 મે 1951 સોમનાથના પાટણના આદરી ગામમાં એમનો જન્મ થયો. આખા પરિવારમાં જે પરંપરા હતી એ હાજીભાઈ આજ પણ જાળવી રાખી છે. સંગીતનો શોખ એમને વારસામાં મળેલો. 9 વર્ષની ઉંમરથી સંગીતમાં લાગી ગયેલા. 5 વર્ષના હતા ત્યારે એ લોકો જૂનાગઢ સ્થાયી થયા. સૌ પ્રથમ વણઝારી ચોક ખાતે જે ગરબી થતી એની અંદર એ વગાડતા અને 15 રૂપિયા એમને કમાણી થતી. કસુંબીનો રંગ જ્યારે ગવાતો ને વિદેશમાં, ત્યારે લોકો રડી પડતા. કસુંબીનો રંગ વિદેશની ધરતી પર ગવાતું ત્યારે વિદેશમાં રહેતા આપણા ભારતીય લોકો રીતસરના રડી પડતા અને પોતાની ધરતીને યાદ કરતા. એ પ્રસંગ યાદ કરતા હાજીભાઈ કહે છે કે મેં ગાય માટે પણ અનેક પ્રોગ્રામ કર્યા. નેક દિલ ઇન્સાન 20થી 25,000 પ્રોગ્રામ ગાયો માટે કર્યા છે, જેમાં એક પણ રૂપિયો ફી એમને લીધેલી નથી. 10 વર્ષ જલારામ મંદિરમાં એમને સેવા પણ આપી. વિચારો કઈ ઉચ્ચ કક્ષાનો માણસ આ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી જે લોકોને પદ્મશ્રી મળ્યા છે 1990માં, જેનાથી તમે સુપરિચિત છો, દિવાળીબેન ભીલ કલા ક્ષેત્રે, ભીખુદાનભાઈ ગઢવી મુઠ્ઠી ઉચ્ચેરનું નામ કલા ક્ષેત્રે, વલ્લભભાઈ મારવાણિયા
કૃષિ ક્ષેત્રે મેં જે સંશોધન અને પ્રયોગ કર્યા એ બદલ કવિદાદ બાપુ, કલા ક્ષેત્ર, હીરબાઈ લોબી, મહિલા ઉત્થાન માટે મેં જે કામ કર્યું એ માટે, અને હમણાં 2026માં કલા ક્ષેત્રે હાજી રમકડો. એમનું નામ હાજી રમકડો કેમ પડ્યું એની પાછળનો પણ ઇતિહાસ છે. હાજીભાઈના મિત્ર એક શંકરભાઈ રાવલ, એમને એક વખત એક કાર્યક્રમમાં મળ્યા. હાજીભાઈની હજી જુવાની, લાંબા કાળા વાળ, એમનો સમય પણ અલગ ત્યારે, કે તું તબલા વગાડસ કે ઢોલ વગાડસ ત્યારે તારી છટા જોવા જેવી હોય છે, તો આજથી તારું નામ રમકડું, હાજી રમકડું. અને આ નામ પ્રખ્યાત થઈ ગઈ. યોગાની યોગ જુઓ, નામ આપના શંકરભાઈ રાવલ, વિપ્ર બ્રાહ્મણ. કલાનું ક્ષેત્ર હોય ને શિખર ઉપર, ત્યારે નાત જાતના ભેદ બધા ખરી જાય છે. જૂનાગઢવાસીઓને જેટલો આનંદ થયો એટલો જ આપણને પણ આનંદ થાય છે, અને એક શીખ પણ મળે છે, પ્રેરણા પણ મળે છે કે કોઈ પણ કાર્યમાં આપણે ખૂંપી જઈએ, એની પાછળ વર્ષો સુધી મહેનત કરીએ તો એની પ્રશસ્તિ, પ્રશંસા થાય અને થાય જ. ધન્યવાદ. આપણી પણ આજુબાજુ આવા કોઈ વિરલ હોય તો એમને પણ આપણે નામ એમનું ઉજાગર કરીએ, બીજા લોકોને પ્રેરણા મળે. ફરી કોઈ બીજા વિષય સાથે, કોઈ બીજી વ્યક્તિ વિશેષની વાત કરીને આપણે આગળ વધશું. આપના અભિપ્રાયો, મંતવ્યો, કોમેન્ટ્સ આવકાર્ય છે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોરવર્ડ કરો. ધન્યવાદ. જય અરુણાચલ. પ્રણામ.